अपनी साथ दानवी माली नजर करिए समाचार सुपरफास्ट पर। સુરતમાં શ્વાનનો કહેર કુલપડા અશ્વની કુમાર વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યું। બાળકીને હોસ્પિટલ ખસેડાઈ। ઘટના સીસીટીવીમાં કેદ। ઘટના બાદ શ્વાનને પકડવા આદેશ અપાયા। અમદાવાદના શાહીબાગમાં આગની ઘટના મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી। 17 વર્ષીય કિશોરીનું થયું હતું કરુણ મોત। ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ સુઓ મોટોની સુનાવણી કરશે। અમદાવાદના શાહીબાગમાં આગ લાગતા થયું હતું કિશોરીનું મોત। ન્યૂઝ 18ની ટીમે શાહીબાગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યો। અનેક ઇમારતોમાં ફાયર સેફટીનો અભાવ। આગની ઘટના બાદ લોકોમાં ડર। અમદાવાદના શાહીબાગમાં આગની ઘટના બાદ ફાયર સેફટીને મુદ્દે ન્યૂઝ 18નું રિયાલિટી ચેક। કુબેરનગરની ચાલીઓને લીધી મુલાકાત। ચાલીઓમાં આગ લાગે તો આગ પર કાબુ લેવા કોઈ પણ વ્યવસ્થા નહીં। અરવલ્લીના મોડાસામાં સવારે અપાતી વીજળીનો સમય બદલી રાત્રિના 10 વાગ્યાનો કરાતા ખેડૂતોમાં આક્રોશ। 10 ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને હાલાકી। ખેડૂતોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી। અરવલ્લીમાં બાયડના વાત્રક જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું। રવિ પાક માટે કેનાલમાં 3જા તબક્કાનું પાણી છોડાયું। નહેર આસપાસની 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। જળાશયમાંથી 100 ક્યુસેક પાણી આગામી 14 જાન્યુઆરી સુધી સતત રખાશે ચાલુ। અગાઉ 2 તબક્કાનું પાણી આપ્યા બાદ 3જા તબક્કાનું પાણી છોડાયું। રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો ઝડપાયો। આટકોટ પોલીસે ખાનગી બસમાંથી 286 પેટી વિદેશી દારૂ ઝડપ્યો। 21.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। અમદાવાદના શહેર કોટડામાં એસએમસીની રેડ 883 બોટલ દારૂ સાથે ₹8,59,000નો જથ્થો કબજે કર્યો। એક આરોપીની ધરપકડ જ્યારે 5 આરોપી વોન્ટેડ જાહેર। સુરતના એમ્યુઝમેન્ટ પાર્ક પર 157 કરોડ રિકવરીને લઈ વહીવટીતંત્રએ પાઠવી નોટિસ। પાર્કના સંચાલકોએ વ્યાજ અને ભાડાની રકમ ચૂકવી ન હોવાનો ઓડિટમાં ખુલાસો। 1995માં ગૌચરની જમીન એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા આપી હતી। આજે વિધાનસભામાં ધારાસભ્યોની ટ્રેનિંગ। બજેટ સત્ર પહેલા ધારાસભ્યોને ટ્રેનિંગ અપાશે। મહેસાણાના વડનગરમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। G20ની થીમ પર યોજનારો પતંગ મહોત્સવ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહેસાણાના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। અંબાજીમાં ગબ્બર રોપવે આજથી 5 દિવસ માટે રહેશે બંધ। મેન્ટેનન્સ કામના કારણે રોપવે બંધ। 5 દિવસ સુધી પગપાળા દર્શન ચાલુ રહેશે। રાજકોટ એસઓજી પોલીસે 239 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરી। પોલીસે ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરી। મોટા પ્રમાણમાં દોરીનું વેચાણ કરતા હતા। નવસારીના તપોવન વિસ્તારમાં દીપડાના આટાફેરા। લોકોમાં ભયનો માહોલ। છેલ્લા 20 દિવસમાં 3જો દીપડો દેખાયો। દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વ્યાજખોરો સામે સરકાર એક્શનમાં। વ્યાજનું દૂષણ ડામવા રાજ્યમાં 1 અઠવાડિયું ચાલશે મુહિમ। ગુજરાત પોલીસ આજથી પ્રજા વચ્ચે જશે। લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ પોલીસ લેશે। ગુજરાત પોલીસની બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચન કર્યું। પોલીસ જાતે જ નાગરિકોની ફરિયાદ લેશે। નાગરિકોની મદદ કરવા પોલીસને સૂચના આપી। દ્વારકાના ખંભાળિયામાં પઠાણી ઉઘરાણી કરનારા આરોપીની ધરપકડ। આરોપીએ 7,50,000ના 1,12,25,000 વસૂલ્યા। ખંભાળિયા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી। ખંભાળિયાના અન્ય એક વ્યાજખોરી મહિલાના પણ પોલીસે ધરપકડ કરી। મહિલા આરોપીએ 1,76,000ની સામે 1,20,000 જેટલી રકમ વસૂલી। ધમકી આપી તેમનું મકાન પણ પોતાના નામે કરાવી લીધું। વ્યાજના દૂષણને ડામવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રએ યોજ્યો કાર્યક્રમ। લોક દરબારમાં વ્યાજ સહિતના ગુનાહોને ભોગ બનનાર અરજદારોને રૂબરૂ સાંભળ્યા। પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર લોક સંપર્કના હેતુથી કાર્યક્રમ યોજાયો। વ્યાજખોરી ખંડણી સહિતના ગુનાઓ સંપૂર્ણપણે નાબૂદ કરવાના હેતુથી જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। મોરબીના હળવદમાં પોલીસે 9 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી। નવા માલણિયામાં ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો આપઘાત। ખેડૂત પરિવારના 8 સભ્યોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી। નવસારીમાં વ્યાજખોરો ઝડપાયા। વેપારી પાસેથી 18,000ની સામે 90,650 રૂપિયા વસૂલનારો વ્યાજખોર પકડાયો। પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી અને તેની પત્નીને વોન્ટેડ જાહેર કરી। અમદાવાદમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ। વેજલપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન। 10 જેટલા અરજદારોની વ્યાજખોરો વિરુદ્ધની રજૂઆત પોલીસે સાંભળી। વ્યાજખોરો હેરાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરવાની સૂચના આપી। ગુજરાતમાં કાતિલ ઠંડીથી લોકોને થોડી રાહત। હજુ 2 દિવસ બાદ વધશે ઠંડીનો ચમકારો। હવામાન વિભાગે આગાહી કરી।
यूपी, दिल्ही, पंजाब, हरियाणा सहित उत्तर भारतમાં ઘણા વિસ્તારમાં ઠંડીનું રેડ એલર્ટ. દિલ્હીમાં પણ 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધનો આદેશ. ઉત્તર ભારતમાં ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. શિમલાથી વધુ ઠંડી. રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. હવામાન વિભાગે 10 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું. રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ઉત્તર પ્રદેશના લખનૌમાં ઠંડીનો પ્રકોપ. ઠંડી અને ધુમ્મસ વચ્ચે વધી લોકોની સમસ્યા. 28 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગે આગાહી કરી 15 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેશે. બિહારમાં ઠંડીનો પ્રકોપ વધ્યો. ગાઢ ધુમ્મસ વચ્ચે વાહન ચાલકોની સમસ્યા વધી. સતત ગગડી રહેલા ઠંડીના પારાથી જનજીવન અસરગ્રસ્ત. માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચ્યું. સહેલાણીઓએ ઠંડીની મજા માણી. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો. વલસાડના ખડકી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને માર મારવાનો મામલો. આચાર્ય વિરુદ્ધ ગુનો દાખલ. મહિલા આચાર્યએ પ્રાર્થના સભામાં મોડા આવેલા 45થી વધુ બાળકોને માર્યો હતો ઢોરમાર. અમદાવાદમાં ખનન માફિયાઓની આંતરિક લડાઈમાં એક નિર્દોષનો જીવ ગયો. જીવરાજ પાર્ક વિસ્તારમાં વહેલી સવારે એક વ્યક્તિને ટ્રક નીચે કચડી નાખવામાં આવ્યો. 3 લોકો ઘાયલ. પોલીસે તપાસ ચાલુ કરી. ગીર સોમનાથમાં કોડીનાર અને મૂળ દ્વારકા રોડ પર અકસ્માત થયો. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા એક યુવકનું મોત થયું. 2 યુવકોની હાલત ગંભીર. અમરેલીના મણાવાવ ગામે જમીન બાબતે 3 રાઉન્ડ ફાયરિંગ. આરોપીઓએ મકાન તેમજ વાહનોમાં તોડફોડ કરી. 7 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. પક્ષીઓના શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. માછીમારી ટોળકી રોજના 4 થી 5 રાજહંસનો શિકાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, તો બનાસકાંઠાના દાંતીવાડાના નામે વિડીયો વાયરલ. પાટણના સિદ્ધપુર હાઈવે પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત થયું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સિદ્ધપુરના રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની. છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાના 3 બનાવ સામે આવ્યા. ડિંડોલીના ભેસ્તાના આવાસમાં મોડી રાત્રે યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. આરોપી ફરાર. ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી. સુરતના મક્કાઈ પુલ પરથી આપઘાતનો પ્રયાસ. વૃદ્ધા સહિત 2 વ્યક્તિઓના આપઘાતનો પ્રયાસ. વૃદ્ધાનો આબાદ બચાવ. નદીમાં છલાંગ લગાવનાર મહિલાનું મોત નીપજ્યું. સુરતની વરાછા પોલીસના તાપ્તી ગંગા માર્કેટમાં સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડા. દેવ વેપાર સાથે સંકળાયેલા 5 યુવતીઓ પકડાઈ. 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ. આરોપી પાસેથી ₹17,650 અને 12 જેટલા મોબાઈલ પોલીસે કબજે કર્યા. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી. બનાસકાંઠાના કુંભાસણમાં વ્યાજખોરના ત્રાસી વેપારીનો ઉધઈની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ. દીકરીના લગ્ન માટે વેપારીએ વ્યાજખોર પાસેથી ₹30,000 લીધા હતા. 1500 રૂપિયાના 9 હપ્તા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરે ₹50,000 ભરીને ચેક નાખીને કેસ કરતા ભર્યું પગલું. ગઢ પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. મહેસાણાના ખારા ગામ નજીક બાઇક પર આવેલા 5 આરોપીઓએ કાર ચાલકને લૂંટ્યો. 5 લૂંટારાઓએ 20 લાખની કારની લૂંટ કરી ફરાર થયા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. MGVCLની ઘોર બેદરકારીથી એક વ્યક્તિનું મોત. ખંભાતના લુણેજ ગામે કિશોરનું મોત થયું. જીવતો વીજ વાયર પડતા કિશોરનું મોત. ધડથી અલગ થઈ ગયું. ખંભાતના ધારાસભ્યએ GEBના અધિકારીઓનો ધોળો લીધો. ભાવનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો. ઢોંગી પતિ પત્નીએ એક વેપારીને બેભત્સ વિડીયો ઉતારી 2.5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી. અમદાવાદમાં બાપુનગરના ચંદુજીની ચાલીમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. અંગત અદાવતમાં યુવકની હત્યા થયાની આશંકા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. રાજકોટના શિવરાજગઢ ગામે 1 વર્ષ પૂર્વ મળેલ મૃતદેહ અંગે ખુલાસો. મહિલાની હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું. ગોંડલ તાલુકા પોલીસે IPCની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો. રાજકોટમાં જાડી ઝાખરામાંથી 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પિતાએ જ કરી બાળકીની હત્યા. LCB પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી. લગ્ન જીવનમાં અડચણરૂપ બનતા પિતાએ હત્યા કરી. મોરબીના વિસેપરામાંથી ગેરકાયદે હથિયાર સાથે એક આરોપી ઝડપાયો. SOG પોલીસે દેશી પિસ્તોલ અને એક કારતૂસ ₹10,100નો મુદ્દામાલ કબજે કર્યો. ગીર સોમનાથમાં ઉનાના ડમાસા ભેભા રોડ પર અકસ્માત. બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક વીજપોલ સાથે અથડાઈ. પિતા અને પુત્રનું મોત થયું.
અમદાવાદના તપોવન સર્કલ પાસે કારમાં આગ લાગી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરું બાદ મગફળીમાં તેજીનો માહોલ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1450 પહોંચ્યા. ખેડૂતોને હજુ મગફળીના વધુ સારા ભાવ મળે તેવી શક્યતા. અમદાવાદમાં આગની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. ઓર્ચિડ ગ્રીનમાં રહેતા લોકોનો ફાયર વિભાગ પર આરોપ. સ્થાનિકોના મતે ફાયર વિભાગ પાસે પૂરતા સાધન ન હતા. સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેશન સામેનું કોમ્પ્લેક્સ સીલ કરાયું. મહેસૂલી ભવનની જમીન પર બનાવાયું હતું કોમ્પ્લેક્સ. લોકો હેતુફેર કરીને દુકાન ચલાવતા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરેન્દ્રનગરમાં નગરપાલિકાએ ફાયર સેફટી વગરની દુકાનો સીલ કરી. 10 દુકાનો અને શોરૂમ સીલ કરાયા. નોટિસ બાદ પણ ફાયર સેફટી ન હોવાથી દુકાનો સીલ કરાઈ. ભાવનગરના પાલીતાણા નગરપાલિકાની કડક કાર્યવાહી. ફાયર એનઓસી વગરની દુકાનોને સીલ કરી. નોટિસ આપવા છતાં ફાયર સેફટી ન લગાવતા 40 દુકાનો સીલ કરી. ભરૂચમાં ફાયર વિભાગ એક્શનમાં. ભરૂચ તેમજ અંકલેશ્વરમાં ફાયર સેફટી વિનાની કોમર્શિયલ બિલ્ડિંગ અને દુકાનો સીલ કરાઈ. કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બિલ્ડરો અને મિલકત ધારકોમાં ફફડાટ. પંચમહાલ ગોધરા શહેરમાં કુલ 4 દુકાને પાલિકા ફાયર વિભાગે સીલ કરી. ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ન હોવાથી સીલ કરાઈ. ફાયર વિભાગે 2 વાર દુકાનદારોને નોટિસ આપી હતી. મહીસાગરમાં લુણાવાડા નગરપાલિકા ફાયર સેફટીને લઈ એક્શન મોડમાં. ફાયર સેફટીને લઈ ઠેર ઠેર ચેકિંગ. ફાયર સેફટી ન હોય તેવા એપાર્ટમેન્ટ સીલ કરાયા. વલસાડમાં વીજ વિભાગની બેદરકારી. વીજ કરંટ લાગતા 7 ભેંસોના મોત થયા. વાડા ગામના પાલી હિલ વિસ્તારમાં લટકી રહ્યો છે જીવંત વીજતાર. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સુરતના કોળી ભરથાણામાં ભવ્ય હરિપ્રબોધ યુવા મહોત્સવ યોજાયો. હરિપ્રબોધ સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો તેમજ મંત્રીઓની ઉપસ્થિતિ રહી. 1,50,000 જેટલા હરિભક્તો યુવા મહોત્સવમાં ભાગ લીધો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલન. પીએમ મોદી ઔપચારિક ઉદઘાટન કરશે. પીએમ ટપાલ ટિકિટ સુરક્ષિત જાઓ પ્રશિક્ષિત જાઓ કરશે લોન્ચ. ભારતમાં આજે G20ની બેઠક યોજાઈ. કોલકાતામાં G20ની પહેલી બેઠક. ભારત સહિત 19 દેશના પ્રતિનિધિ સામેલ થયા. પીએમ મોદી બેઠકમાં હાજર રહ્યા. બિહારના સીએમ નીતિશ કુમારની સમાધાન યાત્રાનો આજે 5મો દિવસ. દરિયાપુર બ્લોકમાં વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ. છપરામાં જીવિકા દીદી સાથે કરશે મુલાકાત. ભૈરોપુર ગામનું નિરીક્ષણ કરશે. અયોધ્યામાં ડિસેમ્બર 2023 પહેલા પૂર્ણ થશે રામ મંદિરના નિર્માણ કાર્યના પ્રથમ ફેઝનું કામ. મંદિરના ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર દર્શન આપશે ભગવાન રામ. મંદિરમાં સુવર્ણ જડિત સિંહદાર અને ઉચ્ચ શિખરનું નિર્માણ થશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલન. પીએમ આજે ઔપચારિક ઉદઘાટન કર્યું. પીએમ ટપાલ ટિકિટ સુરક્ષિત જાઓ પ્રશિક્ષિત જાઓ લોન્ચ કરી. યુપીના બારાબંકીમાં સાયકો કિલરની તપાસ તેજ. પોલીસે આરોપીનો ફોટો જાહેર કર્યો. બારાબંકીમાં 3 વૃદ્ધ મહિલાઓ સહિત 4 લોકોની હત્યા કરવાનો આરોપ. સાયકો કિલરની શોધમાં પોલીસની 6 ટીમ તૈનાત. તુનિશા મોત કેસમાં આરોપી શિઝાન ખાનની જામીન પર આજે સુનાવણી. એક્ટર તુનિશાની માતાએ શિઝાન પર મારપીટનો આરોપ લગાવ્યો. ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું શિઝાન ડ્રગ્સ લેતો હતો. प्रवासी भारतीय मुद्दे અત્યારે प्रधानमंत्री मोदी सम्मेलन कर रहा है. सीधा स्वाद यहाँ के लोगों के यहाँ पर जो पोहे का पैशन है, साबूदाने की खिचड़ी, कचौरी, समोसे, शिकंजी, जिसने भी इसे देखा उसके मुंह का पानी नहीं रुका. और जिसने इन्हें चखा उसने कहीं और मुड़कर नहीं देखा. इसी तरह 56 दुकान तो प्रसिद्ध है ही, सराफा भी महत्वपूर्ण है. यही वजह है कि कुछ लोग इंदौर को स्वच्छता के साथ साथ स्वाद की राजधानी भी कहते हैं. मुझे विश्वास है यहां के अनुभव
आप खुद भी नहीं भूलेंगे और वापस जाकर दूसरों को यहां के बारे में बताना भी नहीं भूलेंगे। फ्रेंड्स, दिस प्रवासी भारतीय दिवस is special in many ways. We celebrated 75 years of India's independence just a few months ago. Our digital exhibition related to our freedom struggle has been organized here. It brings the glorious era in front of you again. Friends, the nation has entered the Amrit Kal of the next 25 years. Our Pravasi Bhartiyas have significant place in this journey. India's unique global vision and its important role in the global order will be strengthened by you people. साथियों, हमारे यहां कहा जाता है स्वदेशो भुवन त्रयम, अर्थात हमारे लिए पूरा संसार ही हमारा स्वदेश है। मनुष्य मात्र ही हमारा बंधु बांधव है। इसी वैचारिक बुनियाद पर हमारे पूर्वजों ने भारत के सांस्कृतिक विस्तार को आकार दिया था। हम दुनिया के अलग अलग कोनों में गए। हमने सभ्यताओं के समागम की अनंत संभावनाओं को समझा। हमने सदियों पहले वैश्विक व्यापार की असाधारण परंपरा शुरू की थी। हम असीम लगने वाले समंदरों के पार गए। अलग अलग देशों, अलग अलग सभ्यताओं के बीच व्यावसायिक संबंध कैसे साझी समृद्धि के रास्ते खोल सकती हैं, भारत ने और भारतीयों ने करके दिखाया। आज अपने करोड़ों प्रवासी भारतीयों को जब हम ग्लोबल मैप पर देखते हैं तो कई तस्वीरें एक साथ उभरती हैं। दुनिया के इतने अलग अलग देशों में जब भारत के लोग एक कॉमन फैक्टर की तरह दिखते हैं तो वसुधैव कुटुंबकम की भावना उसके साक्षात दर्शन होते हैं। दुनिया के किसी एक देश में जब भारत के अलग अलग प्रांतों, अलग अलग क्षेत्रों के लोग मिलते हैं तो एक भारत श्रेष्ठ भारत का सुखद एहसास भी होता है। दुनिया के अलग अलग देशों में जब सबसे शांतिप्रिय, लोकतांत्रिक और अनुशासित नागरिकों की चर्चा होती है तो मदर ऑफ डेमोक्रेसी होने का भारतीय गौरव अनेक गुना बढ़ जाता है। और जब हमारे इन प्रवासी भारतीयों के योगदान का विश्व आकलन करता है तो उसे सशक्त और समर्थ भारत, इसकी आवाज सुनाई देती है। इसलिए ही तो मैं आप सभी को, सभी प्रवासी भारतीयों को विदेशी धरती पर भारत का राष्ट्रदूत, ब्रांड एम्बेसडर कहता हूं। सरकारी व्यवस्था में राजदूत होते हैं, भारत की महान विरासत में आप राष्ट्रदूत होते हैं। फ्रेंड्स, योर रोल एज इंडिया's ब्रांड एम्बेसडर is diverse. You are brand ambassadors
of Make in India. You are brand ambassadors of yoga and Ayurveda. You are also brand ambassadors of India's cottage industries and handicrafts. At the same time, you are also brand ambassadors of India's millets. You would already know that 2023 has been declared by the United Nations as the International Year of Millets. I appeal to you to take some millets products with you while returning. You also have another important role to play in these rapidly changing times. You are the people who will address the world's desire to know more about India. Today, the whole world is waiting and watching India keenly with great interest and curiosity. It is important to understand why I'm saying this. साथियों, पिछले कुछ वर्षों में भारत ने विकास की जो गति प्राप्त की है, जो उपलब्धियां हासिल की हैं, वो असाधारण है, अभूतपूर्व है। जब भारत कोविड महामारी के તો ઇન્દોરમાં પીએમ મોદીના હસ્તે પ્રવાસી સંમેલન યોજાયું હતું, તેમાં તેઓએ સભાને સંબોધન કર્યું છે, તમામ લોકોને પ્રવાસનની વિશે વિશેષતાઓ જણાવી છે। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। દિલ્હીના કંજવાલા કેસમાં 5 આરોપીઓ આજે કોર્ટમાં હાજર થશે। આરોપીઓએ પૂછપરછમાં સ્વીકાર્યું કે અંજલિ કારની નીચે હતી। અગાઉની પૂછપરછમાં આરોપીઓએ લાઉડ મ્યુઝિક સિસ્ટમની ખોટી વાર્તા કરી હતી। जोशीमठ कटोकटी पर पीएम कार्यालय पीएमओની उच्च स्तरीय बैठक योजाई। बैठकમાં ઉત્તરાખંડને મદદ કરવા માટે યોજના તૈયાર। અગ્ર સચિવે બેઠકની અધ્યક્ષતા કરી। जोशीमठ पर पीएमओનો મોટો નિર્ણય। एनडीएमए ટીમ આજે जोशीमठ જશે। 1 एनडीआरएफ અને 4 एसडीआरएफની ટીમો તૈનાત। રાજ્ય સરકારના અહેવાલમાં 603 ઇમારતોમાં તિરાડો હોવાની વાત કરાઈ। અગ્ર સચિવે કેબિનેટ સચિવ અને એનડીએમએના સભ્ય સાથે કરી ચર્ચા। ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓનો વિડીયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાયા હતા। અસરગ્રસ્ત લોકોનું કરાશે સ્થળાંતર। પીએમ મોદી ઉત્તરાખંડના સીએમ સાથે ફોન પર જોશીમઠમાં તિરાડની કટોકટીની વાત કરી। લોકોની સલામતી અને પુનર્વસન યોજના અંગે માહિતી લીધી। જોશીમઠમાં તિરાડની કટોકટી વધુ ગહેરી બની। જોશીમઠથી બદ્રીનાથને જોડતા નેશનલ હાઈવેમાં પણ ઊંડી તિરાડ જોવા મળી। जोशीमठ में तैनात आईटीबीपी पोस्ट सुधी फैलाई तिराड़ो। सुरक्षा अर्थे अहीं तैनात कराया है 9000 जेटला सैनिको। शहर बाद हवे सैन्य विस्तार में तिराड़ो पड़वानुं शरू थयुं। जोशीमठनी स्थिति गंभीर। लोकोना घरो बाद हवे नेशनल हाईवे पर पड़ी तिराड़। वाहन व्यवहार माटे महत्वना मारवाड़ी ब्रिज पर पण तिराड़ पड़ी। जोशीमठ में भूस्खलनथी लोको परेशान। शहरना सिंधार विस्तार में वधी समस्या। वधु पौड़ी थई मकानों में पड़ेली तिराड़ो। अनेक घरों नमी जता फैलायो भयनो माहौल। उत्तराखंडना जोशीमठનું मुख्य सचिव અને ડીજીપીએ કર્યું નિરીક્ષણ। क्षतिग्रस्त મકાનનું નિરીક્ષણ કરી લોકોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી। जोशीमठમાં જિલ્લા તંત્ર અને એસડીઆરએફની ટીમોએ અસુરક્ષિત ઘરોની ઓળખ કરવાની શરૂ કરી। क्षतिग्रस्त घरों पर रेड क्रॉस मार्क लगावी घर मालिकोने सुरक्षित स्थळे लई जवा मनावाया। जोशीमठમાં અત્યાર સુધીમાં 603 ઘરોમાં પડી ચૂકી છે તિરાડો, જેમાં 100થી વધુ ઘર એવા છે જે ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના છત્તીસગઢ પ્રવાસ બાદ રાજકારણ ગરમાયું। સીએમ ભૂપેશ બઘેલે કર્યું ટ્વીટ, લખ્યું પ્રશ્નોથી બચવું કાયરતા, અમે ભાજપ નહીં કોંગ્રેસ છીએ। हरियाणाના કુરુક્ષેત્રમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બ્રહ્મા સરોવરની કરી આરતી। આ પહેલા કુરુક્ષેત્રમાં તેઓએ કહ્યું કે તેમના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રાને દેશભરમાં ઠેર ઠેર લોકોને મળી રહ્યો છે શાનદાર પ્રતિક્રિયા। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની પદયાત્રા ભય અને નફરતની વિરુદ્ધ છે જે સમાજમાં ફેલાઈ રહી છે। બિહારના પટનામાં 3 યુવકોએ કરી ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે મારામારી। બચાવ માટે આવેલ કેપ્ટન સાથે પણ મારામારી કરાઈ। નશામાં ધૂત હતા 3 યુવકો। એફઆઈઆર નોંધાવી 2 યુવકની ધરપકડ કરાઈ। જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ। રાજૌરીમાં સેનાને મળી મોટી સફળતા। AK-47
AK-56 રાઇફલો મળી પૂંછમાં LOC સાથે બાલાકોટ વિસ્તારમાં 2 આતંકવાદીઓ માર્યા. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 7 થઈ. એક ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર થતા જમ્મુ એરલિફ્ટ કરાયા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત થયું. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને ડોડામાં આતંકીઓ સામે સુરક્ષા દળ એક્શનમાં. કિશ્તવાડ અને ડોડામાં શરૂ કરાયું સર્ચ અભિયાન. LOCમાં ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ કરાયા. બાલાકોટમાં ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા. આતંકીઓ પાસેથી હથિયાર અને ટ્રેનિંગનો ફોટો કોમ્બેટ ડ્રેસ જપ્ત કરાઈ. મધ્યપ્રદેશના નારાયણપુરા ધર્માંતરણ મામલે પોલીસ પર હુમલો કરનાર 5 લોકોની ધરપકડ કરાઈ. 3 આરોપી પહેલા જ પકડાયા હતા અને હજુ પણ કેટલાય આરોપીની ધરપકડ કરવાની બાકી. મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક હિન્દુ યુવતીએ વિધર્મી યુવક પર લગાવ્યો આરોપ. કહ્યું ડરાવી ધમકાવી 2.5 વર્ષથી લાખો રૂપિયા પડાવ્યા. બાદમાં હવે ધર્મ પરિવર્તન કરવાનું કરી રહ્યો છે દબાણ. ઉત્તરાખંડના દેહરાદૂનમાં ધર્માંતરણનો બનાવ સામે આવ્યો. બિજનૌરના મદરેસામાં મહિલાના 3 બાળકોના ધર્માંતરણ કરાયાનો આરોપ. બાળકોના નાનીએ નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડ કરી. ઝારખંડમાં બોકારોના ગોમિયામાં ધર્માંતરણની ઘટના સામે આવી. પ્રાર્થના સભાના નામે મહિલાઓએ વિરોધ કર્યો. ધનબાદની બજારમાં થયેલા બ્લાસ્ટથી 5 લોકોને ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. ઝારખંડના ધનબાદમાં બજારમાં વિસ્ફોટ થતા લોકોમાં ભય ફેલાયો. તો 5મી બજારમાં બાઇકની ડિક્કીમાં રાખેલા વિસ્ફોટકના કારણે વિસ્ફોટ થયો હતો. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં અશ્લીલ ચેટિંગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી. આરોપી ધમકી આપી વસૂલતા હતા નાણાં. 20,000 બે ઇનામી આરોપીઓની પોલીસે કરી ધરપકડ. રાજસ્થાનના રહેવાસી છે આ બંને આરોપી. તો આ સાથે હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું. વધુ સમાચારને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. શાળાની